ગુજરાતના તમામ મેગા શહેરોની કનેક્ટિવિટી વધારવા માટે દરેક શહેરની અંદર સરકાર દ્વારા સિટી બસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ સિટી બસના ડ્રાઈવર દ્વારા જ છે તે વારંવાર દાદાગીરી કરવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થતો હોય છે। ફરી એકવાર એવો જ વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે। રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની અંદર જોઈ શકાય છે કે ડ્રાઈવર દ્વારા જ છે તે તમામ મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આગળના સ્ટોપ પર તેમની ટિકિટ હોવા છતાં પણ અધવચ્ચે તેમને ઉતારી દેવામાં આવ્યા છે। કાલુપુર વિસ્તારની અંદર જે છે તે આ સિટી બસ ચાલી રહી હતી, પરંતુ જે તમામ મુસાફરો છે તેમને અધવચ્ચેથી ઉતારી દેવામાં આવ્યા છે। મુસાફરો દ્વારા એવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે કંડક્ટર દ્વારા તેમની ટિકિટ આપવામાં આવી ન હતી, તેમ છતાં પણ તેમની પાસેથી રૂપિયા વસૂલ કરી લેવામાં આવ્યા છે। હવે આ વાયરલ વિડીયોની હકીકત શું છે તે હાલ જે છે તે તપાસ ચાલી રહી છે। સૌપ્રથમ તે વાયરલ વિડીયો પર એક નજર કરી લઈએ। મેં તમને ટિકિટ આપેલી છે। બસ ઉભી રાખીને એટલે હાલતા થઈ જાય કોઈ વાયરલ વિડીયોની હકીકત શું છે તેના પર અમારી સતત નજર ટકેલી છે। અમે તમને બતાવીશું। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।